નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે। ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો પાસે હજી કપાસ પડેલો છે, તો એવા ખેડૂત મિત્રોને એવું લાગી રહ્યું છે કે ભાઈ કપાસના ભાવ નથી વધતા, તો કપાસનું શું કરવું, વેચવો કે રાખવો, એની આજે માહિતી મેળવવાની છે। કેમ કે કપાસના ભાવ અત્યારે સ્થગિત થઈ ગયેલા છે, કપાસના ભાવ વધતા નથી, તો શા માટે એવું થઈ રહ્યું છે એની આજે સચોટ માહિતી આપણે મેળવવાના છીએ। તો આ પ્લેટફોર્મમાં તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો। ફેસબુકનું પણ આપણું મહત્વનું પેજ છે, એને પણ ફોલો અને લાઇક કરી દેજો। તો વાલા ખેડૂત મિત્રો, આપણે વાતચીત કરવી છે કપાસના ભાવને લઈને। તો અત્યારે સામાન્યપણે આપણે ગોંડલ જેવી માર્કેટ યાર્ડની જો વાતચીત કરીએ કે કપાસના ભાવ કેટલા છે, તો એમાં 1200 રૂપિયાથી લઈને 1480 રૂપિયા સુધીની બજાર અત્યારે બોલાઈ રહી છે। હવે આ કપાસનો ભાવ 1500થી લઈને 1550 થી લઈને વધીમાં વધી 1580 સુધીની રેન્જમાં ચાલે એવી શક્યતાઓ છે। એવા એક પણ પ્રકારના ડેટા એવું નથી જણાવી રહ્યા, એવા એક પણ પ્રકારના માર્કેટની રેટ પ્રાઇસ પણ નથી બતાવી રહી કે ભાઈ 1600થી લઈને 1700 રૂપિયા કપાસના ભાવ આ વર્ષમાં થઈ જશે। એટલે એ એક પણ પ્રકારનું આપણે મગજમાં રાખવાનું નથી, માત્ર ને માત્ર 1500 રૂપિયાની આજુબાજુ કપાસના ભાવ રહે એવી પૂરેપૂરી શક્યતાઓ છે। એમાં આપણે 90% કહીએ તો પણ ચાલે। તો અત્યારે જે ખેડૂત મિત્રો પાસે કપાસનો સ્ટોક પડેલો છે એવા ખેડૂત મિત્રોની માંગ હતી કે ભાઈ અમને જણાવો કે શું કરવું, અત્યારે કેવો રસ્તો લેવો, કપાસ વેચી નાખો કે શું કરવું। તો અત્યારે ગામડાની માર્કેટ યાર્ડની વાતચીત કરીએ તો ગામડામાં જે વેપારીઓ કપાસ લેવાનું કરે છે એ વેપારીઓ અત્યારે આસાનીથી 1400 રૂપિયા આજુબાજુના ભાવતાલ આપી રહ્યા છે અને માર્કેટ યાર્ડમાં 1450થી લઈને 1480 રૂપિયા સુધીની બજાર ચાલી રહી છે। તો મહત્વનું વાતચીત કરીએ તો કપાસના ભાવ ઘટવાની શક્યતાઓ લાગી રહી છે। હવે આવનારા વર્ષમાં કપાસના ભાવ કેવા થાય એ આપણે જાણીશું, પણ અત્યારે જે ખેડૂત મિત્રો પાસે કપાસનો સ્ટોક પડેલો છે એવા ખેડૂત મિત્રોને 1450 રૂપિયાથી લઈને જો 1500 રૂપિયા ભાવતાલ આવે તો આસાનીથી નીકળી જવું જોઈએ। એટલે કે બિલકુલ સાચી વાત છે કે કપાસ વેચી નાખવો જોઈએ। તો આ રીતે ખેડૂત મિત્રો વાતચીત કરવાની હતી। હવે શા માટે ભાવ નથી વધવાના એની જો ક્યાંક ને ક્યાંક વાતચીત કરીએ તો લેવાલી અત્યારે ઓછી છે। કાપડ માર્કેટ યાર્ડમાં અત્યારે મંદીનો માહોલ શરૂઆત થઈ ગઈ છે, એટલે કે 4 મહિના સુધી હજી એમાં મંદી ચાલે તેમ છે। એ એમ્બ્રોઇડરી ગણીએ, એ સુરતના કાપડ બજારના ઉદ્યોગો ગણીએ, બહારના ઉદ્યોગો ગણીએ, એમાં તમામ પ્રકારના આવી સ્થિતિ આપણને જોવા મળી રહી છે। હવે ચૂંટણીની વાતચીત કરીએ તો ઘણા બધા ખેડૂત મિત્રોને એવું હોય કે ચૂંટણી આવે છે તો પણ કપાસના ભાવ સારા એવા વધશે, તો એવું પણ બિલકુલ દેખાઈ નથી રહ્યું કે ભાઈ ચૂંટણી આવે છે તો કપાસના સારા એવા ભાવતાલ વધશે। કપાસના ભાવની મહત્વની વાતચીત કરીએ તો 1400 રૂપિયાથી લઈને 1500 રૂપિયાની સરેરાશમાં કપાસની બજાર રમત રમે એવું લાગી રહ્યું છે। એટલા માટે આ રીતે ખેડૂત મિત્રો કપાસના ભાવતાલ રહેવાની શક્યતાઓ છે। એટલે જે ખેડૂત મિત્રોને કપાસ વેચવો હોય તે આસાનીથી 1450 રૂપિયાથી લઈને જો 1500 રૂપિયા ભાવતાલ આવે તો વેચી નાખવો જોઈએ। કેમ કે આમાં આપણે જો વધારે આશા રાખીશું તો એમાં આશાનું કારણ નુકસાનીનું પણ જતું હોય છે, એટલા માટે ઘણી વખત સમય એવો પણ આવતો હોય છે। તો એ રીતે કપાસના ભાવતાલની વાતચીત કરવાની હતી। આવી રીતે ખેતીવાડીના અવનવા વિચારોને લઈને આપણે લાવતા રહીશું। જે ખેડૂત મિત્રો આપણા તમારા પ્રશ્નો હશે એને વાચા આપીને એ પ્રશ્નોનું સોલ્યુશન પણ આ પ્લેટફોર્મમાં લાવતા રહીશું। જોતા રહો ખેડૂત પુત્ર ગુજરાતી, હંમેશા ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।